નમસ્કાર. યાકિન દરજીમાં આપ સૌનું સ્વાગત છે. દરરોજ આવા જ દિન વિશેષ વિશે જાણવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરી લેજો. અચ્છા, તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે કેલેન્ડરમાં દેખાતી અમુક તારીખો વાસ્તવમાં આપણા ઇતિહાસમાં કેટલું ઊંડું મહત્વ ધરાવતી હોય છે? આજે આપણે એવી જ એક ખાસ તારીખ એટલે કે 2 ફેબ્રુઆરીની કેટલીક અજાણી વાતો જાણવાના છીએ. સવાલ એ થાય કે ભાઈ એક સામાન્ય દિવસ આટલો બધો અસાધારણ કેવી રીતે હોઈ શકે? પણ 2 ફેબ્રુઆરી એક એવી તારીખ છે જે પ્રકૃતિ, સમાજ અને દુનિયાના ઇતિહાસની એવી ઘટનાઓને જોડે છે જે જાણીને તમને ખરેખર ખૂબ જ આશ્ચર્ય થશે. તો આજના આ વિશ્લેષણમાં આપણે 4 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું: પ્રકૃતિનું જતન, સમાજની સુરક્ષા, કેટલાક ખાસ વ્યક્તિત્વો અને એમનો વારસો, અને છેલ્લે વિશ્વ ઇતિહાસનો એક મોટો વળાંક. તો ચાલો સૌથી પહેલા શરૂઆત કરીએ પ્રકૃતિના જતનથી અને જાણીએ કે આ દિવસ આપણા પર્યાવરણ માટે આટલો બધો મહત્વનો કેમ ગણાય છે. આ દિવસને વિશ્વ વેટલેન્ડ્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ આપણને રામસર સંમેલનની યાદ અપાવે છે. પણ સવાલ એ છે કે આ રામસર સંમેલન આખિર છે શું અને એ આટલું બધું મહત્વનું કેમ છે? જુઓ, વાત છે 2 ફેબ્રુઆરી 1971ની. ઈરાનના રામસર શહેરમાં દુનિયાના ઘણા બધા દેશો ભેગા થયા. શા માટે? તો કે ભીની જમીન એટલે કે વેટલેન્ડ્સને બચાવવા માટે. અને આ એક એવું ઐતિહાસિક પગલું હતું જેણે પર્યાવરણના સંરક્ષણને એક નવી જ દિશા આપી. આ વેટલેન્ડ્સ કેટલા જરૂરી છે એ સમજવા માટે આ સરખામણી એકદમ પરફેક્ટ છે. જેમ આપણા શરીરમાં કિડની લોહીને સાફ કરવાનું કામ કરે છે ને, બસ એ જ રીતે વેટલેન્ડ્સ પૃથ્વી માટે પાણીને શુદ્ધ કરે છે અને પૂર જેવી કુદરતી આફતો સામે આપણને બચાવે છે. અને આ વૈશ્વિક પ્રયાસની અસર આપણા ગુજરાતમાં પણ જોવા મળે છે. તમને જાણીને ગર્વ થશે કે આપણા રાજ્યમાં નળ સરોવર, થોળ, ખીજડીયા અને વઢવાણા એમ કુલ 4 રામસર સાઇટ્સ આવેલી છે. સારું, પર્યાવરણથી હવે આગળ વધીએ. એ જાણવું પણ એટલું જ રસપ્રદ છે કે 2 ફેબ્રુઆરીની તારીખ ભારતના ગ્રામીણ સમાજ માટે પણ એક સીમાચિહ્નરૂપ દિવસ કેવી રીતે બની? મનરેગા એટલે કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ. આ નામ તો આપણે બધાએ સાંભળ્યું જ હશે. પણ આ માત્ર એક સરકારી યોજના નથી, પરંતુ ગામડામાં રહેતા પરિવારો માટે આર્થિક સુરક્ષાની એક કાયદાકીય ગેરંટી છે જેણે લાખો લોકોનું જીવન બદલી નાખ્યું છે. અને આ ક્રાંતિકારી યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી? જી હા, એ જ તારીખે 2 ફેબ્રુઆરી 2006ના રોજ આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાંથી. આ કાયદાનું હાર્દ શું છે? તો કે 100 દિવસની રોજગારીની ગેરંટી. આ આંકડો માત્ર એક સંખ્યા નથી, પણ એક ગામડાના પરિવારો માટે આર્થિક આત્મનિર્ભરતા અને સન્માનનું પ્રતીક છે. ચાલો હવે ઇતિહાસના પાના થોડા વધુ પલટાવીએ અને એવા કેટલાક ખાસ વ્યક્તિત્વોને યાદ કરીએ જેમણે 2 ફેબ્રુઆરીના દિવસે પોતાની એક અલગ જ છાપ છોડી છે. વાત છે 1835ની. આ જ દિવસે લોર્ડ મેકોલેએ ભારતમાં પશ્ચિમી શિક્ષણ પદ્ધતિ લાવવાનો એક પ્રસ્તાવ મૂક્યો. આ એક એવી ઘટના હતી જેણે ભારતીય શિક્ષણના પાયા જ બદલી નાખ્યા અને અંગ્રેજી માધ્યમના શિક્ષણ માટે રસ્તો ખોલી આપ્યો. 2 ફેબ્રુઆરીએ જન્મેલા રાજકુમારી અમૃત કૌર એ માત્ર સ્વતંત્ર ભારતના પહેલા મહિલા સ્વાસ્થ્ય મંત્રી જ નહોતા, પરંતુ આજે આપણે જે એમ્સ જેવી મોટી સંસ્થા જોઈએ છીએ એના સ્થાપકોમાંના એક હતા. એમનો વારસો આજે પણ લાખો લોકોના જીવનને સ્પર્શી રહ્યો છે. અને આ જ દિવસે જન્મ થયો હતો ભારતીય સાહિત્યના એક દિગ્ગજ ખુશવંતસિંહનો. તેમની કલમમાં જે રમૂજ, વ્યંગ અને ઊંડાણ હતું એનો કોઈ જોટો નથી. અને એમની નવલકથા ટ્રેન ટુ પાકિસ્તાન તો ભારતના ભાગલાની પીડાનો એક જીવંત દસ્તાવેજ છે. અને હવે આપણે આ વિશ્લેષણના અંતિમ પડાવ પર છીએ. ચાલો જોઈએ કે કેવી રીતે 2 ફેબ્રુઆરીએ દુનિયાના ઇતિહાસને પણ એક નવો જ વળાંક આપ્યો, અને એ પણ એક ભીષણ યુદ્ધના મેદાનમાં. આ તારીખ વિશ્વ ઇતિહાસમાં હંમેશા માટે નોંધાઈ ગઈ છે. 2 ફેબ્રુઆરી 1943. આ એ દિવસ હતો જ્યારે સ્ટાલિનગ્રાડનું ભયંકર યુદ્ધ સમાપ્ત થયું અને આ યુદ્ધના અંતે બીજા વિશ્વયુદ્ધની આખી દિશા જ બદલી નાખી. સ્ટાલિનગ્રેડના એ બર્ફીલા મેદાનોમાં સોવિયત સેનાએ નાઝી જર્મની પર એક ઐતિહાસિક જીત મેળવી. આ માત્ર એક યુદ્ધનો અંત નહોતો, પણ યુરોપમાં હિટલરના શાસનના અંતની શરૂઆત હતી. તો આ બધી વાતો પરથી એક વાત તો સ્પષ્ટ છે કે 2 ફેબ્રુઆરી માત્ર કેલેન્ડરની એક તારીખ નથી. એ તો પર્યાવરણ, સમાજ,
શિક્ષણ અને વિશ્વ ઇતિહાસને જોડતી એક એવી મજબૂત કડી છે જે આપણને બતાવે છે કે કેવી રીતે એક જ દિવસ અનેક રીતે યાદગાર બની શકે છે. આપણું આજનું આ વિશ્લેષણ અહીં પૂરું થાય છે. પણ જતાં જતાં એક સવાલ તમારા મનમાં મૂકીને જાઉં છું. જો 2 ફેબ્રુઆરી આટલી બધી મહત્વની ઘટનાઓથી ભરેલી હોઈ શકે તો જરા વિચારો, આપણા કેલેન્ડરમાં આવી બીજી કેટલીય તારીખો હશે જેણે ચૂપચાપ આપણી દુનિયાને એક નવો આકાર આપ્યો હશે. વિચારવા જેવું છે, ખરું ને? ફરી મળીશું